નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આંગણવાડી કર્મચારી બહેનોના જે તરફેણમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટનો જે 30 ઓક્ટોબર 2024નો જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો, જેમાં કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા સાથે જ લઘુત્તમ વેતન જે છે તે જાહેર કરી આપવું અને સાથે જ જે અન્ય લાભો છે તે પણ આપવા તેવી મહત્વનો ચુકાદો આપ્યો હતો। ત્યારબાદ સરકાર દ્વારા આ ચુકાદાને ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચ જજમાં પડકારવામાં આવ્યો હતો અને ડબલ બેન્ચ જજ દ્વારા પણ જે છે તે ચુકાદાને જે છે તે અનામત રાખવામાં આવ્યો હતો અને તેના તરફેણમાં મહત્વનો ચુકાદો આપતા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ડબલ બેન્ચ જજ દ્વારા મહત્વનો ચુકાદો અપાયો હતો, જેમાં રાજ્ય સરકારના કર્મચારી તો જાહેર કરવા માટે નહોતું કહેવાયું, પરંતુ ક્યાંક ને ક્યાંક બહેનોને લઘુત્તમ વેતન જે ગુજરાત સરકારમાં વર્ગ 4 પ્રમાણે 14,800 રૂપિયા જે હાલમાં મળી રહ્યું છે તે પ્રમાણે બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના હાલમાં જે વેતન મળે છે તેમાં 14,800 રૂપિયાનું માસિક વધારો કરી આપવામાં આવે તેવો ચુકાદો જાહેર કર્યો હતો। ત્યારબાદ હવે લગભગ 21 દિવસનો સમયગાળો વીતવા છતાં પણ ગુજરાત સરકાર દ્વારા કોઈપણ જાતની આ બાબતને લઈ અને મિત્રો બહેનો જે છે તે બયાન આવ્યું નથી, એટલે કે ગુજરાત સરકારે કોઈપણ જાતની વાત આ બાબતને લઈને કરી નથી। ગત 10 ઓક્ટોબર સુધી મળેલા ચોમાસુ સત્રમાં પણ વિધાનસભામાં આ મુદ્દાને લઈને કોઈ ચર્ચા ગુજરાત સરકારે કરવાની ટાળી હતી। આથી હવે અલગ અલગ રાજ્ય સરકાર, અલગ અલગ જિલ્લામાં જે બહેનો છે તેઓ લડાયક મૂળમાં આવી ગયા છે। ગત રોજ અમદાવાદ જિલ્લામાં જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન જે આંગણવાડી કર્મચારીઓ છે તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવેદનો પણ પાઠવ્યા હતા। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સહિત અન્ય સંગઠનો દ્વારા રાષ્ટ્રીય ધોરણે શું વાત ચાલી રહી છે અને હાલમાં જે છે તે સરકાર ક્યારે પગાર વધારો જાહેર કરશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચારો તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ઓગસ્ટે ચુકાદો અપાયો છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને બહેનોના જે હાલમાં જે મહિને જે માનદ વેતન મળે છે તેમાં 14,800 રૂપિયા જે છે તે માનદ વેતન કરી આપવામાં આવે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લઘુત્તમ જે વર્ગ 4માં હાલમાં ગુજરાત સરકારમાં જે પટ્ટાવાળાઓને જે ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા લઘુત્તમ વેતન મળે છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ પટ્ટાવાળાની ફક્ત એક જ જગ્યાએ ભરતી થાય છે અને તે છે હાઈકોર્ટમાં। તો ગુજરાત હાઈકોર્ટમાં જે ભરતી થાય છે તે હાઈકોર્ટમાં પટ્ટાવાળાની ભરતીમાં 1400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે જે લેવલ 3 કરતાં પણ નાનું લેવલ છે તેના માટે 14,800 રૂપિયા બેઝિક પગાર રાખવામાં આવે છે। તો આ બેઝિક પગાર જે વર્ગ 4નો છે તેટલો વધારી આપવાને લઈ અને બંને સંવર્ગોને ગુજરાત સરકારે ટકોર કરી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીની તરફેણમાં આપવામાં આવેલ ચુકાદાનો સરકાર દ્વારા તાત્કાલિક અમલ કરવામાં આવે અને આંગણવાડી ગુજરાત કર્મચારી સંગઠન સહિતના અન્ય સંગઠનો દ્વારા તેમજ રાષ્ટ્રીય ધોરણે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ એન્ડ હેલ્પર દ્વારા આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવા તેમજ તેમને સરકારી નોકરિયાત તરીકેનું લઘુત્તમ વેતન આપવાને લઈ અને જે તે વાત કરવામાં આવી હતી। વળી ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ આંગણવાડી કર્મચારીઓ માટે ચુકાદો આપવામાં આવ્યો હતો, તેનો તરત અમલ કરવામાં આવે। આ ઉપરાંત બાળકો માટે આપવામાં આવતા પોષક આહાર સંદર્ભે તથા એક ટાઈમ અપાતા ભોજનનો દર પણ વધારવા માંગ કરવામાં આવી હતી। જો પ્રશ્નોનો હલ લાવવામાં નહીં આવે તો બંધારણીય રાહે આંદોલન કરવાની ચીમકી જે છે તે બહેનોએ ફરીથી ઉચ્ચારી છે। એટલે કે જો સરકાર દ્વારા આગામી 6 મહિનામાં આ બંને બાબતો બધી બાબતોને લઈને કોઈ પણ જાતનો ચુકાદો નહીં લાવવામાં આવે તો આગળ ફરીથી આંગણવાડી કર્મચારીઓ જે છે તે ગાંધી ચિંધ્યા માર્ગે જે છે તે આંદોલન કરવાને લઈને મક્કમ બનતી જાય છે। તમામ જિલ્લાઓમાં હવે આવેદનપત્રો કલેક્ટરોને અને મામલતદારોને જે છે તે આંગણવાડી બહેનો આપવા લાગી છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યા છતાં પણ સરકાર મૌન છે। સરકાર એક પણ શબ્દ બોલી રહી નથી। વિધાનસભા જે ગુજરાત વિધાનસભામાં જે 3 દિવસીય ચોમાસું સત્ર મળ્યું હતું, હાલમાં ચાલી રહેલી 15મી વિધાનસભાનું 10મું સત્ર, તેમાં પણ ગુજરાત સરકારે અને ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આ બાબતે બોલવાનું ટાળવામાં આવ્યું હતું। વિપક્ષ દ્વારા મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા વિપક્ષને પણ દબાવવાની પ્રયત્ન કરી છે। આપ સૌ જાણો છો કે ગુજરાતમાં અત્યારે હાલ એક હત્તું શાસન ચાલી રહ્યું છે। ભાજપ સરકાર જે છે તે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર ચલાવી રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક વિપક્ષ જે છે તે ગુજરાતમાં ખૂબ જ નબળો છે અને વિપક્ષમાં જે હાલમાં જે ગુજરાતમાં જે વિપક્ષમાં દેખાઈ રહ્યા છે જે સભ્યો, તેમાંથી પણ કોઈ સભ્ય એટલો પ્રબળ નથી કે આ ભાગને આગળ બનાવી શકે। એટલે કે આંગણવાડી કર્મચારીએ પોતાના પ્રશ્ન માટે ખુદ લડવું પડશે ને અત્યારે હાલ તમામ જિલ્લાઓના જે આંગણવાડી કર્મચારીઓ છે તે એક્શન મોડમાં આવી ગયા છે અને ટૂંક જ સમયમાં ચોક્કસી સરકારે આ બાબતને લઈને દિવાળી પહેલાં જે છે તે પગાર વધારાની જાહેરાત કરી આ કર્મચારીઓની માગણી સ્વીકારવી પડે તો નવાઈ નહીં। જય હિન્દ, અસ્તુ।